હાલ અત્યારે જૂની યાદ કંઈક તાજા કરે છે. હું કહેતી હતી છોકરા આઈટમ મૂકી જો મસ્ત. મજામાં આઈ હોપ કે બધા ઠીક જ છો. તો તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને જ્યારે સરસ મજાને જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. અને અત્યારે અમારા જો નાસ્તો જે બાકી છે એટલે નાસ્તો કરીએ છીએ. અને આજે રવિવાર છે એટલે આજે નાસ્તામાં જો અમારે ખમણ છે. જો મસ્ત ખમણ છે બાબા નાસ્તામાં. મસ્ત વઘારેલા છે જીગી છે. હું તો રવિવાર એટલે ને કોરા ખમણ લેતા હું. કોરા ખમણ લેતા હું ને ઘરે જીગી ચા વઘારી દે એટલે મજા આવી જાય ખાવાની. સેવ લેતા હું. ક્યાં ધ્રુલા કોફી તોડતા નહીં. અને આ શું બનાવ્યું કોફી? કોફો બનાવ્યો કોફો. કોફી જીગી છે કોફી બનાવી જાઓ. અને આ છે રવાનો શીરો. ધૂલા હતો રવાનો શીરો છે. જો ધ્રુવાંશ જે તો જે કરો દીકુ. સીતારામ કે બધાને સીતારામ કરી દે. સીતારામ કરી દે. અને સીતારામ. બચ્ચો આમાં દુલ્હન મહેંદી તો બતાવો. આમ તો દુલ્હન મહેંદી પાડી. દુલ્હન મહેંદી મૂકી. આ જીગી સાહેબ મહેંદી મૂકી જો મસ્ત. કાલે ઓલો છે ને શું છે કાલે વટ સાવિત્રી એટલે મહેંદી મૂકી છે. કાદરુવંશ મસ્ત મૂકી છે. જો આગળ પાછળ બતાવો તો મસ્ત મૂકી છે. લો હાલો આપણે પેલા હવે ખાઈ લઈએ. પી લીધો છે અને હવે જવાનું છે ઘઉં દળાવવા. અને જો ઘઉં દળાવવા જો અત્યારે તો જો અહીં બાસકો પડ્યો છે લઈ જવાનું છે. હાલો તો દળાવતો જો લોટ દળાવ્યો હતો ઘંટી ગયો હતો. લોટ ઘઉં દળાઈ આવ્યો. જો ઘઉંમાં દળાઈ નાખ્યા છે જો. અને ધ્રુવલો જો હિંચકા ખાય છે. કા ધ્રુવલાને જે પોલિયો પાવા જવાનું છે હે ધ્રુવલા પોલિયો પીવાનો. તો આજે પોલિયો પાવાની તારીખ છે. રવિવાર છે પોલિયો પાવા જવાનું. આ જો કબૂતર જો ભાગી ગયું. પોલિયો પાવા જવાનું છે. હવે જોવા જઈએ છીએ અને પોલિયો પાય છે કે નહીં. તો અહીંયા અમારા બાજુ એક આરોગ્ય કેન્દ્ર છે ને ત્યાં જાવીએ છીએ. હવે જોઈએ છે પોલિયો પાવા જઈએ છીએ. અહીંયા જો પર્સવાળા આવ્યા છે નીચે. જ્યાં કોઈને પર્સ લેવું હોય આવી આવજો ભાઈ. જો જીગીશાને તો નથી લેવું કા. જો ના પાડે છે હમણાં જ મેં લીધું એમ ક્યાં કા લેવું છે. જો ના પાડે. સારા પર્સ છે મસ્ત પર્સ છે. હાથમાં પકડી વાળું ન ગમે. એ તો લટકાવાળું હોય ને તો સારું લાગે. હાલો તો આપણે પોલિયો પાવ જાવ ને ધ્રુવલા બાયું પકડીને જતી ને એવું લાગે. બાયું હાલું ભાઈ કેમ છે અહીંયા પીવડાવે છે નથી પીવડાવતા જોઈ પીવડાવતા તો સારું ને પીવડાવીને આવશું. હાલો ધ્રુલો હાલો તો ધ્રુવલાને પોલિયો પાતાવી જો પીવડાવતા હોય તો પીવડાવી દઈશું. ને તો બીજું કામ છે ત્યાં જશને છે ને જો એ પોલિયો પાવા આવ્યા છે ધ્રુવંશને. એટલે જો પોલિયો દિવસ છે આજે એટલે પોલિયો પાવા જો અહીંયા જો ધ્રુવંશને પોલિયો પાવાનો છે. ભાઈ છે ધ્રુવંશને પોલિયો ભાઈ દીધો. જો રોવાનું ને ધ્રુવલો જો ના જાય અહીંયા મહેંદી પાડી દેજો. લે જો પી લીધો બોલ્યો. ભાઈને મજા આવી ગઈ કા. કેવું લાગ્યું જો? ક્યાં છે? અરે વાહ, અરે વાહ.
હાલો તો ધ્રુવરાજના બોલને પાઈ દીધો છે. હવે જઈએ છીએ બીજા કામે. થોડીક વસ્તુ લેવાની છે ને એમાં અહીંયા આવ્યા છીએ વેડમાં. તો અમે ચાલો વસ્તુ આપણે અંદર લેવા જઈએ. વસ્તુ લઈને આવું પછી આપણે ઘરે જઈને બતાવશું કે હું વસ્તુ લીધું છે. કાજી ગો. યસ. હા ચાલો તો જઈએ. જો બહારથી જે વસ્તુ લેવાની હતી લઈને આવી આવ્યો છું ઘરે. અત્યારે જો આ વસ્તુ મારા હાથમાં છે. જો આમાંથી જીગીશાને છે ને ધ્રુવંશને છે. જો આ ધ્રુવંશને બધી વસ્તુ આમાં જીગીશાની હોતે છે. જો હે લે એ શું છે? તારું ક્યાં છે આમાં? તારું 3 વસ્તુ લાવ્યા છે. આ જો આ જીગીશા આટો જો કિચનનો આત્માને જોઈને બીક લાગે છે. બર્ડન મોટો જા કે આખો ચોપર આવે ને ગુસ્સો ગુસ્સો આવ્યો ને પાંચ ચાકા મારા બડે આવે. આટી ગયા હોય તો એના હોય એવું નહીં કરવાનું. અને આ જો આ એક લાઇટ છે. આ જે મોબાઈલની આગળ આપણે આમ લગાવીએ ને અંધારામાંથી આપણે આમ શૂટ કરી શકીએ એવી લાઇટ છે. ખોલતો આપણે અનબોક્સિંગ કરીએ. એક આ આવે મોબાઈલમાં લગાવવાનું આવે. આજુ આન મોઢું આજુ જે આમ એને એમ કે મારું એને એમ કે મોબાઈલમાં આમ લગાવી દેવાનું. આ ફિટ કરી કરતો આમાં શેમાં હાલે આ પકડતો હું કરું. હા બને જો આ છે આમાં ફિટ કરી દેવાનું. આજુ આમ ફિટ કરી દેવી એને મજા આવે ફિટ કરી દેવાનું. હા એટલે આમ લાઇટ થાય. આમ જો આ પાછળ સ્વિચ આવે અહીંયા. આમના નો દેખાય અંજવાળું છે ને એટલે ડે લાઇટ છે એટલે નો દેખાય. હા લાઇટ આવે કા જો આ ડે લાઇટમાં નો દેખાય. અંજવાળું છે ને એટલે ઓછી લાઇટ દેખાય. હમણાં ડે લાઇટ છે ને એટલે નાઇટ હોય. મોબાઈલ લગાવી દેવાનું આવી રીતના. જો આ શું કે આ છે? મારો મોબાઈલ છે. જો આવી રીતના આમ લગાવી દેવાનું. ઈ એક્સક્યુઝ મી મારા હાટું લાવ્યા છે. હા. મારી કુકિંગની ચેનલ શરૂ છે ને એના હાટું. અને આ જો ધ્રુવંશ માટે મસ્ત વસ્તુ એક લાવ્યો છે. મસ્ત રમવાની. જા આ કોનો છે? જો ધુલું જો આ ધુલું આ આ જો હાલો અનબોક્સિંગ કરીએ. હાલો જો આ ધ્રુવંશ માટે છે. જો ધ્રુવંશ અહીં જો જો આમ જ જોઈને ધ્યાન તો આમ જ. લાવ ધુલું જો ટંટણા ટણણણ હા ટન ટન ટંટણા હાલો નીચે બેહાડો. આપી જાઓ કે હાલો હાલો ધ્રુવંશ માટે તાળીઓ પાડો તાળી પાડો. હાલો આમાં લખવા મળો. પેલા હું લખશો? મમ્મા મોમ તો હું લખીશ. લખો હાલો. ઇરલી ટાકડશે. જો ધ્રુવંશભાઈ મસ્ત લઈ આવ્યો છું આવી સ્લેટ એલઈડી સ્લેટ. હા જો ધ્રુવંશભાઈ હવે અમારા જમાનામાં તો સ્લેટ પેન આવતું હતું બાપા. હા આપણી વખતે તો ઓલી પાટી આવતી ને એટલે કાકરીથી લખવાનું આવતું. એવી વાટે હવે તો જો હું તો એ કાકડી ખાઈ જતી. ડિજિટલ આવી ગઈ પાટી. જો હાય આમ કરીએ ને આ બધું તો વહી જાય હવે. હાય હું તો એ કાકડી ખાઈ જતી. આવી રીતના લખવાનું આવે. આમ લખી શકાય અને આમ પાછું દબીએ ને તો વયો જાય. વાહ વહી ગયું. આટલી ગંદી હેન્ડ રાઇટિંગ કોની હતી? હા તો મારી છે ડૉક્ટરની હેન્ડરાઇટિંગ છે. એ કાંઈ નહીં તમારું એકવાર સ્ક્રિપ્ટ લખી છે એ તો જો મસ્ત છે. જો ધ્રુવંશ હવે છે ને આનાથી રીમા કરશે. હા લખશે કા લખતા શીખી એને જાય. બોલ પેન ને ઓલું નોટબુક જોઈ લીટા કરવા એમાં આમાં લીટા કરશે. હા તો આ 3 વસ્તુ આપણે લેવા છે. કેવી લાગી જરા કમેન્ટ કરી દેજો. અને તમારે કંઈક લેવું હોય તો મને જરા મેસેજ કરી દેજો તો હું તમને લિંક આપી દઈશ. ચોપર કેટલા ચાકુ છે? 1 2 3 જો આનું અનબોક્સિંગ કરી નાખું છે ને. કરી નાખો. એ ચાકુ બધા ઓલાથી દૂર રાખજો, ઓલાથી આગળ રાખજો ભાઈથી. ન કરી ભાઈ એમના કંઈ કાટી બાટી જશે આપણને. ચાકા એટલા હલકા છે કે ના રે ના ભારે છે.
એમાં ધાર કઢાવવાના, ધાર કાઢેલા લાગે છે. તો ધાર કાઢેલા જોઈ. કિચન તો આવું ચોપર છે પણ આ બહુ ભારે નથી, હલકો છે. મારી પાસે ખબર છે ને ઓલું તને કેવું લાગ્યું? હા જો કાપવા મળે, જો પ્રેક્ટિસ કરવા મળે. જો અડી ગયો, જો આ ગોરે અડી જાય. બાપા મને તો આમથી મને લાગે છે ચોપર જ કપાઈ જાય. હા હાલો તો આપણે આજે થોડું કામ છે એ પતાવવાનું છે મારું અને આજે કંઈક જમવા જવાનું છે અમારે. ત્યાં જવાનું ત્યાં પોગીને હું કહીશ. અને મારો પૂજાનો સામાન અને આને જો કાલે વડ સાવિત્રીનું વ્રત રહેવાનું છે, પૂજાનો સામાન લેવા જવાનું છે. તો ચાલો આપણે એ પણ લઈ આવીએ. ચાલ તો અમે જો આવી ગયા છીએ વરાછા દીપકભાઈના ઘરે ફરી એકવાર. અને આજે જો આજે જાય છે દાદરા ચડે જીગી છે. અને હવે અહીંયાનું ઘર છે. આ ધ્રુવલો જો ભી ગયો જો. જો કેમ છે? કેમ છે? હા હા જો અહીંયા બે હોઈ ગયા છે. ધ્રુવલો જો પાછો જાગી એક અહીંયા હોતો છે ટેણીઓ, એક અહીંયા હોતો છે. ટેણીઓ તો દીદી છે, દીદી છે ઈ. ટેણીઓ નથી. એ ભગવાન આજે તો અહીંયા ધામા નાખવાના છે. એની એકની ગુલાબી ચપ્પલ, એકની લીલી ચપ્પલ. ચપ્પલ લઈ આવ્યા જો. થાર અડગાવે મેં જો. ચીકી સાહેબ બેઠી છે ને જો રસોઈ કરે છે પૂજા. હું બનાવની આઈટમ? ભાજી, દાળ ભાત, મઠો, પૂરી. હા અરે વાહ ભાઈ વાહ, આજ તો ધામો પડી જાય. આ ચાખો. કેટલું તીખું. મરાઠીની ચટણી રે. મને જો થઈ ગયું છે રેડી અને બધા બેસી ગયા છે જમવા. જમવામાં જો શું બનાવ્યો છે, મસ્ત બનાવ્યો છે. જો સૂક ભાજી છે, પૂરી છે, જો પાપડ, મમરી, બટાકાની પતરી અને જો મઠ્ઠો. અને જો રવિભાઈ અમારા આવી ગયા છે અહીં જમવા માટે. દીપકભાઈ, પૂજા અને જો ચીકી છે, ધ્રુવેશ ને આ બધા જો ટેણિયા બધા બે બધા મઠ્ઠો જાપટે છે. હા ઓલી બાજુ જો ખોળામાં બેઠો જો. તો હાલો તો ફટાફટ હવે ખાઈ લઈએ આપણે, નકર મઠ્ઠો ઓગળી જશે. જો હવે જમી લીધું છે અને અત્યારે જો અહીંયા બધા છોકરા બધા ભેગા થયા છે ને જો બધા દેખીરો કરે છે. આખું ઘર માથે લીધું છે ત્રણે. હા જો આ બે જો બીજા પર્સ ખે જો જો ઓલો ખાલી એક જ હાથે પકડું છું. જો જો એ કામ છે એ ક્યારનો દેખીરો કરે. એને બહાર જવું છે. હાલો હવે જઈએ, હાલો અમે જઈએ છીએ. આવજો ટાટા. હાલો અમે જઈએ છીએ. હાલો અમે જઈએ છીએ. જો 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 હા જો હાલો અમે જઈએ છીએ. દીદુ જો આ બે તૈયાર થયા. જો કેમ મારી લીધું. જો જો મારી લીધું. અમે જો મસ્ત જમી લીધું છે અને બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ કંઈ નક્કી નથી થયું. ત્યાં પહોંચી પછી ખબર પડે ક્યાં જઈએ. આ બધા જો આવ્યા છોકરા બધા જો જો આ બધા દેખીરા કરાય ત્યારે જો. દીદુ ટાટા કરો, ટાટા. ક્યાં જઈએ કંઈ નક્કી નથી. દીદુ ટાટા કરો, જો અમારે ટાટા કરો. દાદા ને દીદુ જો કેવા લાગ્યા છે. ધ્રુવો ને ટાટા. બે છોકરા વા.
બસ જો ગાર્ડનમાં આવી ગયા છીએ. ધ્રુવલો અમારો જો આગળ હાલવા મળ્યો. મસ્ત ગાર્ડન છે અહીંયા. આપણે મોટા વરાછા આવ્યા છીએ એટલે તમને ગાર્ડન જો બતાવું. જો મસ્ત ગાર્ડન છે અહીંયા તો. ધ્રુવલો જો હાલવા મળ્યો છે જો. હા ધ્રુવાજ થોડો તડકો છે ગાર્ડનમાં પણ આમ ગરમી જેવું છે. હમણાં છાંયો થાય એટલે મજા આવશે. અને આમ લસરપટ્ટી ને એવું છે એટલે ધ્રુવંશ ને તે મજા આવશે. અને આ બેને જો મજા આવશે. ઓલા જો તેમાં ધીમા હાલ્યા આવ્યા છે. જો આ ધ્રુવ આગળ ભાગે છે. જો જો મસ્ત ગાર્ડન છે ને આ બાજુ જો મસ્ત એવી બિલ્ડિંગ છે. અને આ જો ધ્રુવલો અહીંયા શું કરે છો? હા હાલો હાલે સાર્થક ના જો હાલ એ તોડતો ને. જો ગાર્ડનમાં છોકરાને લઈને આવ્યા છે. અમારે જો અહીંયા બેઠા છે. છોકરા જો ક્યાં બેઠા છે અમારા. જો ગામની સભા કરી. જો ઓલા તો આમ બેઠા. હા આ બધા અહીંયા બેઠા છે. અત્યારે જૂની યાદ કંઈક તાજા કરે છે. હું કહેતી હતી છોકરા લગ્ન ન થયા હોત તો એમ કે પેલા લગ્ન નથી થયા તો ગાર્ડન માં તો કે છોકરા થાય તો આપણને મજા આવે. ગાર્ડન માં છોકરા થઈ ગયા તો છોકરા વાહે તોડ હા છોકરા જો નકરા દોડ કરે અને આપણે નકરું વાહે દોડ કરે. આપણે થાકી જાય. જો અહીંયા એક જગ્યાએ બેસતા જ નથી. જો આવ્યા છે ગાર્ડનમાં ને ધ્રુવલો જાય ઉપર ચડી ગયો છે. જો અહીંયા આટા મારે રખડે. જો એવું જો જો હાલ અહીંયા લસરપટ્ટી કાંઈ ખાધી નહીં. નકરા દોડીને થકવાડી દીધા છે અમને. અને અહીંયા જો અત્યારે ગાર્ડનમાં આવી ગયા છે. આ લોકો બધા બેઠા છે અહીંયા. અને આ જો એક ડાણી આમ રખડે એક ડાણી આમ રખડે. અને આ જો અહીંયા કા જો આ જો સ્વાતિ ક્યાં જોવે. અને આ જો 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 આ જો બે ટ્વિન્સ છે. જો દીદી ને જો દીદી ને ભાઈ ટ્વિન્સ. એક આજે હાલો આ સાઈડ જઈએ. અને આ સાઈડ છે ને લસરપટ્ટી ને એવું બધું છે ને ધ્રુવલો જોઈને ત્યાં જાય છે. ભાઈ ત્યાં એ જો જાય ને પછી કાંઈ લસરપટ્ટી ખાતા નથી ને ઊભો રહી જાય. અને મને થકવાડી દીધો દોડાઈ કા. હવે આ સાઈડ જઈએ. મસ્ત વ્યૂ છે. હાલો અરે જો હુઈ જાવ ઘરે જઈને આમ થાય છે. તમે શું વિચારો છો? હે જા જાવ એમ કે દીપાભાઈ બહાર ખવડાવી દે ને પછી ઘરે જઈને હુઈ જાવ. હુઈ તે ખાવાનું બહાર થી કરવાનું છે ને પરબારું. હા હાલો તો હું છે થાર લેવી છે. થાર કઈ મોટી થાર મોટી. તો હવે જો પહોંચી ગયા છીએ ઘરે ફાઇનલી. અને ઘરે જો ધ્રુવંશને આવે છે ને જો આ કપડાં લઈને આવે. અને આ જો ધ્રુવલો આવ્યો તો જશ હમણાં જ પહોંચ્યા અમે ઘરે. અને અત્યારે જો ફૂલ ગરમી ચડી ગઈ. કાંઈ પવન નથી અને બફારો બહુ છે. અને ધ્રુવલાને જો આવીને તરત પાણી પીવો. જો પાણી ભરવા મળ્યા.
જો ભરાઈ ગયો. હાલો ભરાઈ ગયો. હાલો ભરાઈ ગયો. હવે દૂધ ગરમ કરું, ફાટી તો જીવ જશે. કેમ હા હા જો આવ્યો. જો ફ્રેશ કરશે. ઠંડુ પાણી પીવો. હા હાલો તમે તો ફ્રેશ થઈ જાઓ, પાછું જવાનું છે સામે. હાલો ઠંડુ પાણી. હા ધ્રુવલાલ જો ઠંડુ પાણી પીવો છે કા. મને ઠંડુ પાણી આમાં દો. હા જો ગરમી ચડી ગઈ ને કા. ફૂલ ગરમી. મેં જો કોટન ટી-શર્ટ પહેરી દઉં. હા લાલ બહાર આવે. પી લીધું પાણી. તો ચાલો. હા જો અમારા મારું ભાઈ જો મોઢું કર્યું લાલ લાલ. જો હા જો ગોળો ખાય. ફૂલ ગરમી છે. નહીં આવું. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે. એટલે ચાલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.